મેં એક આર્ટિકલમાં વાંચ્યું હતું, જો રાત્રે લેટ ડિનર કરશો તો બીપી, ડાયાબિટીસ, થાઇરોઇડ અને ઓબેસિટી જેવા રોગો આપણી બોડીમાં જલ્દી પ્રવેશ કરશે. એવું કેમ થાય છે? કેમ કે આપણી બોડી એક બાયોલોજિકલ ક્લોક પર ડિપેન્ડ કરે છે. એને સર્કેડિયન રિધમ કહેવામાં આવે છે. એકોર્ડિંગ ટુ સર્કેડિયન રિધમ રાત્રે આપણું ડાયજેશન સ્લો થઈ જાય છે. અગર આપણે રાત્રે લેટ ડિનર કરશું તો ખાવાનું બરાબર પાચન થશે નહીં. એટલા માટે એ અનડાયજેસ્ટેડ ફૂડ ગેસ, એસિડિટી, બ્લોટિંગ, ઇનડાયજેશન જેવા પ્રોબ્લેમ ક્રિએટ કરશે અને લોંગ રન પર ઓબેસિટી અને ડાયાબિટીસ જેવા રોગો થવાની શક્યતા વધારશે. ઇવન લેટ ડિનર કરવાથી આપણી સ્લીપ પણ ડિસ્ટર્બ થાય છે. બિકોઝ રાત્રે આપણે જ્યારે સૂઈએ છીએ ત્યારે બોડીની એનર્જી ખાવાનું પચાવવામાં કાર્યરત થઈ જાય છે. તો રેગ્યુલર સ્લીપ સાયકલ ડિસ્ટર્બ થશે. એનાથી હ્યુમન ગ્રોથ હોર્મોન ઇમ્બેલેન્સ થશે, જે બોડી પર નેગેટિવ ઇમ્પેક્ટ આપશે. એટલા માટે તમારું ડિનર સૂવાના 2 થી 3 કલાક પહેલાં કમ્પ્લીટ કરી લો. આ માહિતી જરૂરથી શેર કરજો. સ્ટે હેલ્ધી, લીવ હેલ્ધી.